રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો હેલો હેલો. લાવ ઉભારો ઉપાડું. હેલો. હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો છે. પિંકેશ નહીં યાર, પિનાકીન બોલું છું યાર. પિંકેશ તો કેવું લાગે? હું છે? એ મારામારી થઈ ગઈ હો કાકા. હું થયું લા? મેં છે ને મારા ભાઈબંધના પ્રોવિઝન સ્ટોરમાં બેઠેલો એમ. તો મારો ભાઈબંધ મારા ભરોસે દુકાન મૂકીને બહાર ગયો. એટલામાં એક છોકરો આવ્યો અને મને હૂલ આપે. મને કે માર્કર દિખા. મેં કીધું જતો રે ને યાર. મને કે ના કે માર્કર દિખાઓ. 4-5 વાર મને કે હા માર્કર દિખાઓ. તે મારવાનો પછી? તે મેં એ જ કર્યું. એવી ગીપ દઈને ફેંટો મારીને મેં કીધું હવે બોલ ચાલ માર્કર દિખાયા. પણ પછી છે ને મારો ભાઈબંધ પાછો આવ્યો ને ત્યાં મને ખબર પડી કે માર્કર એટલે પેલી સ્કેચ પેન આવે છે એનું કેતો હતો કે માર્કર દિખાવો એમ. લા ખરો ચેલા તું તો. યાર આપણો પ્રોવિઝન સ્ટોર નહીં ને એટલે ભૂલ થઈ જાય આપણાથી. પણ હવે મારે એને દવાખાને લઈ જવાનો છે. તાર સિવિલ હોસ્પિટલ કઈ આવી? લા તે ભૂગોળમાં એમએ કર્યું છે ને તું એડ્રેસ નહીં ખબર? એટલે પણ ભૂગોળ મેં એમએ કરેલું એટલે એડ્રેસ ખબર હોય એવું કોને કીધું? તારે દવાખાને જવું છે ને? અહીંયા પેલા માર્કર વાળાને લઈ જવો પડશે ને યાર. એક કામ કર, કોક બસ નીચે આવી જા, પછી એ લોકો જ લઈ જશે. તમે યાર સલાહો કેવી આલો છો? તો મૂકી દે હવે માર્કર. જોક સ્ટુડિયો. Only on Radio